ખેડૂતો હેરાન પરેશાન ત્રસ્ત બન્યા છે। ખેડૂતોના હાથમાં આવેલો જે પાક હતો એ પાક બધો નાશ પામ્યો છે, પણ પાકની સાથે સાથે એ ઘાસચારો પણ નાશ પામ્યો છે। ખેડૂતોને રાહત પેકેજ આપવાની સરકાર વાતો કરી રહી છે। રાહત પેકેજ હજુ સુધી મળ્યું નથી, ક્યારે મળશે એ પણ ખબર નથી, કેટલું મળશે એ પણ ખબર નથી। પણ હાલ તો ખેડૂતોની પરિસ્થિતિ અતિ દયનીય છે, કારણ કે જે ઘાસચારો એમના ખેતરમાં ઉત્પન્ન થતો હતો એ પણ નાશ પામ્યો છે। ત્યારે ખેડૂતોને ડબલ માર પડ્યો છે। પોતાનો પાક નિષ્ફળ ગયો, ઘરમાં પૈસા આવે એમ નથી, પણ હવે પશુધનને બચાવવા માટે ચારો તો જરૂર લાવવો પડશે। આમાં માંડવીના દાણા છે એ ઉગી ગયા છે, આ ઘાસચારો ખાય જ નહીં ઢોરો। ઢોરનો આમ તો પૂરું થઈ ગયું, પણ હવે ઢોર માટે કાંઈ ન રહ્યું, ઢોરના પેટનું જ ગયું। હા હું ચારો છે? હા ઘાસચારો। ઓલો તો પતી ગયો ને બધો? ઓલું પતી ગયું બધું, પૂરું થઈ ગયું, માંડવીનું પૂરું થઈ ગયું, ફરી ગયું ને ઉગવા મળી અંદર, શું કરે ખેડૂત? અને પાલાનું શું થાય? પાલાની બધા તો એ તો ખાતર થઈ ગયું, કોઈ કોરા હોય ને તો એનો ભાવ આવે વળે। તો હવે તમારે શું કરવાનું આખું વરસ? અમારે શું કરવાનું? હા ખડ હારા કરી શું કરું?